નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ દિવ્યવાણી ગુજરાત પર। આજે આપણે નવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘાટની પૂજા કેવી રીતે કરવી, એની પાછળ છુપાયેલું મહિમા અને કથા શું છે અને એના પૂજાના ફળ વિશે વિગતવાર જાણીશું। નવરાત્રિના દિવસે પોતાનું એક વિશેષ મહત્વ હોય છે। અલગ અલગ દિવસનું અલગ અલગ મહત્વ હોય છે, પણ ત્રીજા દિવસે પૂજાતા માં ચંદ્રઘંટા શાંતિ, ધૈર્ય અને સાહસનું પ્રતીક છે। તેમની આરાધના કરવાથી મનની ભય મુક્તિ થાય છે અને જીવનમાં આત્મવિશ્વાસ અને શક્તિનો સંચાર થાય છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે કેવી રીતે ભક્તિભાવથી માં ચંદ્રઘંટાની આરાધના કરવી, કયા મંત્રોની પૂજા કરવી અને એના અનુષ્ઠાનથી જીવનમાં શું સુખદ ફેરફારો થાય છે। તો ચાલો હવે શરૂઆત કરીએ અને જાણીએ માં ચંદ્રઘંટાના પૂજનની સંપૂર્ણ રીત, એની કથા અને એના મહિમાના લાભ વિશે। જો તમને આવા ધાર્મિક વિષયો અંગે વધુ વિડીયો જોઈતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। માં ચંદ્રઘંટાનું સ્વરૂપ। માં ચંદ્રઘંટા એ નવદુર્ગાની ત્રીજી સ્વરૂપ છે। તેઓનું સ્વરૂપ અતિ શાંત અને દયાળુ છે, પણ સાથે સાથે તેઓ શક્તિ અને પરાક્રમની પણ પ્રતીક છે। તેમના મસ્તક ઉપર અર્ધચંદ્રનો ઘંટાકાર તેજ જોવા મળે છે, તેથી તેમને ચંદ્રઘંટા કહેવાય છે। તેઓ 10 ભુજાવાળી છે અને દરેક હાથમાં વસ્ત્રો ધારણ કરીને દુષ્ટનો નાશ કરે છે। તેમના વાહન તરીકે વાઘ અથવા સિંહ દર્શાવવામાં આવ્યા છે, જે સાહસ અને ધૈર્યનું પ્રતીક છે। માં ચંદ્રઘંટાની પૂજા કરવાથી ભક્તને ભયમાંથી મુક્ત કરે છે, મન શાંત થાય છે અને આંતરિક શક્તિનો વિકાસ થાય છે। આસો સુદ ત્રીજના દિવસે આવતા ત્રીજું નોરતું। ત્રીજા દિવસે વહેલી સવારે સ્નાન કરી પીળા કે લાલ વસ્ત્ર ધારણ કરવા જોઈએ। પૂજાના સ્થાનને સાફ કરી એક સ્વચ્છ પાટિયું રાખો। તેની ઉપર માં ચંદ્રઘંટાની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો। દીવો પ્રગટાવો, ધૂપ, અગરબત્તી અને ફૂલોની પૂજા કરો। તમારું મન એકાગ્ર કરી નીચે મુજબના મંત્રોનો જાપ કરો। ઓમ ચંદ્રઘંટાય નમઃ। આ મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વાર કરો। પછી દુર્ગા સપ્તસતી કે ચંદ્રઘંટાની કથા વાંચો અને મન અને માના આશીર્વાદ માટે પ્રાર્થના કરો। અંતમાં પ્રસાદ તરીકે ખીચડી, શીરો કે ફળ અર્પણ કરો। માં ચંદ્રઘંટાની કથા। એક વખત અસુરોનો પ્રકોપ વધી ગયો અને તેઓ દેવતાઓ અને ઋષિઓને સતાવતા હતા। બધા દેવતાઓ માતાને પ્રાર્થના કરી કે તેઓ દુષ્ટનો નાશ કરે। ત્યારે માં ચંદ્રઘંટા અવતાર લઈને આવ્યા અને પોતાના તેજથી અસુરોને પરાજિત કર્યા। તેઓએ સાહસ અને ધીરજનું પ્રતીક બની બધાને આશ્વાસન આપ્યું કે ભયથી ન ડરવું જોઈએ। જે ભક્તો તેમની પૂજા કરે તેઓને દુઃખ, બીમારી અને માનસિક તણાવમાંથી મુક્ત કરે છે। આ પૂજાના ફળ: મનમાં શાંતિ અને સ્થિરતા મળે છે, મુશ્કેલ પરિસ્થિતિ સામે લડવાની હિંમત મળે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે અને દુષ્ટ શક્તિઓનું રક્ષણ મળે છે। જીવનમાં ધૈર્ય અને આત્મવિશ્વાસ વધે છે। માતાની કૃપાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સાહસનું આગમન થાય છે। તેઓ ભક્તોના દુઃખો દૂર કરે છે અને દરેક પરિસ્થિતિમાં માર્ગદર્શન આપે છે। પૂજાના પછી શું કરવું? મિત્રો, પૂજા પૂર્ણ થયા પછી
તમે થોડો સમય શાંતિથી બેસો અને ધ્યાનમાં માતાના સ્વરૂપનું સ્મરણ કરો. મનમાં માતાના ચહેરાનું ધ્યાન કરો અને કલ્પના કરો કે તેમનું તેજ તમારા હૃદયમાં પ્રસરી રહ્યું છે. આંખો બંધ કરીને ધીમે શ્વાસ લો અને છોડી દો. ઓછામાં ઓછા 5 થી 10 મિનિટ સુધી માતાના નામનું સ્મરણ કરો. ઓમ ચંદ્રઘંટાય નમઃ. એ દરમિયાન તમારા મનમાંથી બધા નકારાત્મક વિચારો દૂર થાય છે અને મન સ્થિર બને છે. પૂજા બાદ તમે દિવસ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી સકારાત્મક વાતાવરણ જાળવો. બીજા પ્રત્યે દયાળુ રહો, શાંતિથી વાત કરો અને અન્યોથી મદદ કરો. જો કોઈ મુશ્કેલી આવે તો માતાને યાદ કરી દિલથી કહો કે હે માતા, મને હિંમત આપો, માર્ગદર્શન દર્શાવો. તમે જોશો કે ધીમે ધીમે મુશ્કેલીઓ હળવી થઈ જશે અને મનમાં શક્તિનો સંચાર થશે. મા ચંદ્રઘંટાના આશીર્વાદથી જીવનમાં ફેરફાર થાય છે. જે ભક્તો રોજ પૂજા કરે છે અથવા ઓછામાં ઓછા નવરાત્રિના દિવસોમાં નિયમિત રીતે મા ચંદ્રઘંટાનું સ્મરણ કરે છે, તેમના જીવનમાં આ પ્રમાણે ફેરફાર આવે છે. જે રોજ વ્રત કરે છે, જેમને વ્રત કરવાની બહુ ઈચ્છા હોય છે, એ ભયથી મુક્તિ થાય છે. મનમાં જે ભય હોય તે દૂર થાય છે. પરીક્ષાનો ડર હોય, પરિવાર અંગે ચિંતા હોય કે ભવિષ્ય અંગે શંકા હોય, એ બધું ધીમે ધીમે દૂર થાય છે. મનમાં શાંતિ અને સ્થિરતા આવે છે. વિચારો સ્પષ્ટ બને છે અને યોગ્ય નિર્ણય લેવા માટે આત્મવિશ્વાસ મળે છે. સતત ભક્તિથી શરીરમાં એક પ્રકારનું શાંતિમય અને ઉર્જાવાળું વાતાવરણ સર્જાય છે. બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે. મુશ્કેલ સમય હોય ત્યારે હિંમત ન હારવી. મુશ્કેલીઓને પડકાર કરીને સ્વીકારવી અને યોગ્ય રીતે આગળ વધવું. એ શક્તિ મા ચંદ્રઘંટાના આશીર્વાદથી જ મળે છે. ભક્તિથી મન શુદ્ધ બને છે. ધીમે ધીમે ધ્યાન કેન્દ્રિત થાય છે અને આત્મા સાથે જોડાણ થાય છે. જીવનમાં શાંતિ અને આનંદ અનુભવાય છે. પૂજાના સમયે મન એકાગ્ર બને છે. મોબાઈલ, ટીવી વગેરેથી દૂર રહેવાય છે. અન્ન, દૂધ, ફળ વગેરે પ્રસાદ તરીકે માતાને અર્પણ કરી પછી જ ગ્રહણ કરો. શક્ય હોય ત્યાં સુધી રોજ થોડો સમય જાપ અથવા ધ્યાન માટે કાઢો. બીજા લોકો માટે પણ શુભ ભાવના રાખો. પ્રેમ અને કરુણાથી જીવનમાં સકારાત્મકતા વધે છે. ચાલો મિત્રો, આપણે બધા મળીને એકવાર દિલથી પ્રાર્થના કરીએ. હે મા ચંદ્રઘંટા, અમને ભયથી મુક્ત કરો. મનમાં શાંતિ અને ધૈર્ય રાખો અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રકાશ લાવો. અમને યોગ્ય માર્ગ દર્શાવો અને દરેક મુશ્કેલીઓમાં અમારી સાથે રહો. જો તમને આ પૂજા વિધિ ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી તેઓ પણ માતાના આશીર્વાદ મેળવી શકે. નીચે કોમેન્ટમાં લખો કે તમને મા ચંદ્રઘંટા પૂજાથી શું લાભ થયો કે શું પ્રશ્ન છે. હું તમારા બધા પ્રશ્નોનો જવાબ આપવાની કોશિશ કરી. અંતમાં ફરી એકવાર જય માતાજી, જય મા ચંદ્રઘંટા.